મથીન મસ્ત કોમ ધંધા વળી જતા, પણ શિખર શું થાય છે ને એ જ ખબર પડતી નહીં. નસીબમાં કોક દાડો સારું સુખ લખ્યું હોય ને 15 દાડો તો અમારું બધું જતું જ રહે છે. ભિખારી થવાના દાડા આવે છે. બહુ કંટાળો આવી ગયો છે ને. અમુક કરું તો કરું હું એવી ખબર નહીં પડતી કે કોઈના મજૂરી જવું કે ઘર છે રીતના ચલાવવું કે અટાઈનું શોથી લાવવું કે હું કરવું ને હું ના કરવું. આ કાળીઓ ખરો ને કાયમથી અમારા શોમા કાકાના 2 દળોની કુંડળીમાં બેસી ગયેલો છે. લોહી પીવા બેઠો છે અમારું, બીજું કશું નહીં. આ બધો નાટક છો એને કરવાનો આવે છે અને આ જીવણીયાના ઈકણ છો એને લઈને આવવાનું આવે છે બધું. પાછો કહેતા હું તો ભગો ભંગાર્યો હતો અને આ શોમા કાકાને હું ના પાડતો તો વધારે પડતી લાલચ કરીએ ના તો સારું. પણ ના, 2 સિમેન્ટની થેલીઓ વેચી એટલે ખર્ચો નીકળ્યો એટલે મેઠું મેઠું લાગ્યું. પાછો આ વેચી મારો, તે વેચી મારો, ફલાણું વેચી મારો, ઢેકણું વેચી મારો. અત્યારે હાલ મંજીરા વગાડવાનો સમય આવી ગયો છે. ગણપતલાલ કે કોઈ મને તો કોમું બોલાવવા તૈયાર નહીં. અમારી ક્રેડિટ એટલી બધી ખરાબ થઈ જાય છે ને કોઈના કણ કશું કરીએ એવું કશું મેલ્યું નહીં. હું તો કહું છું કારીગરમાં તો કારીગરમાં કોઈ મજૂરમાં લઈ જવા તૈયાર નહીં. ના હોય તો અમુક ચોમાસાની સિઝન બી હવા થઈ છે ને તે ના હોય તો ગામમાં 4-5 જગ્યાએ આપણા ભાઈબંધો છે ને એ ફરી વળવું છે. ભાઈ કોક કરી ના હોય ને તો અડધા ભાગ વાપવા હાલો. શાંતિવાળી જિંદગી હોય છે ને એમાં શિખર શોથી અહીં ગરણ લાગી જાય છે એની ખબર પડતી નહીં. કંટાળી ગયો છું. કોઈ તાપ આવવાવાળું એ મળતું નહીં ટાઈમ. આજ તો રખડવાના દારા આવી ગયા. જેવી પેલી પરિસ્થિતિ હતી ને એવી પરિસ્થિતિ હસકા લાઈન તો મેલી તો ખરી ખેમલાય. મસ્ત પેલા જીવણે નિકન કોમ ચાલતું હતું તે ખોટી લાલચો કરીને પછી કોમ બંધ રખાયું. આ ચોરી પકડાઈ જાય આ લાલચ ના કર્યો ને તો અમારા કોન્ટ્રાક્ટરનું તો કોમ જબર ચાલતું હતું અને પૈસા મરી જતા હતા. પહેલાં મુહૂર્તમાં જ 2 લાખ આલ્યા હતા. તે 2 લાખ એટલી લેર કરીને તે ફટોફટ ખેમા 2 વાપરી કાઢ્યા. અને જેને પૈસાની જરૂર પડે ને અને તરત કહે કે ભાઈ અમારે જરૂર છે એટલે પૈસા મરી રહેતા હતા. પણ આ ખેમલાએ લાલચ કરીને કાલ પકડી ગયા ને તે અત્યારે આજ તો રખડવાના દાડા કરવું હું અમુક કોક તો કરવું પડશે. ના હોય તો મને જવા દે ઓઠા ને બેહરવાના દાડા આવી ગયા ને નવરા ધૂપ જેવા. આવો શોમા કાકા આવો. તમારી જ વાટ જોઈને બેઠો તો. જો ખેમા મને આવી રીતના નવરો નહીં બેહારી મેળવા. ઘર જાઉં છો 1 નંબરના, બીજું કશું નહીં. અત્યાર સુધી ખેમો દાડાના 500 રૂપિયા હાજરી ભરી આલતો હતો ને તાર સુધી મેઠી લાગતી હતી અને ત્યાંથી તગડી મેળ્યા છે. તારના લમણો કરવા આવ્યા છો અમારા પાસે. એટલે હું ઘર જાઉં છું લે તાણે તું મને હું આ ઘેર બેહી રહું તે 500 રૂપિયા રોજ ભર્યાલ છે. ભર્યાલ છે કારીગર રાખ્યો તે મારે બેહરેન કરવાનું હું અમુક. ના ના, અત્યાર સુધી 100 રૂપિયા કોઈ હાલતું નતું અને 500 રૂપિયા આલ્યા એ સારું લાગ્યું મને. જો મને ઘેર બેહરે અમુક પાલવતું નહીં તારા મને 500 રૂપિયા રોજ ભરી આલવાના. શોમા કાકા હું અત્યારે મને કોઈ 250 રૂપિયા ભરી આલે ને તો સારી વાત છે. ના હોય તો એક કામ કરો, ચોમાસાની સિઝન બે છે ને ત્યાં અત્યારે ગામમાં ટ્રેક્ટર ધૂસ પાડે છે. લોકોના ઘર પૂંખવા જઈએ, કોઈને બાજરી પૂંખવાની હોય તો જઈએ, કોઈને ઝાર પૂંખવાની હોય તો જઈએ. એટલે ઈકણેથી થોડા ઘણા તો પૈસા ઉભા થાય. અત્યારે બધા જાન એવું ના પૂંખવાનું હોય. હજી તો વરસાદ આવશે ને વરાપ આવશે ને તાને ઘાર બાજરી કઠોર. હા એની જ વાત કરું છું. આ બેઠા બેઠા 500 ખાતા હતા ને 500 લેતા હતા ને એ અમુક નહીં મળે. મારે તો વીઘા કરી દેવા પૈસા નક્કી કે વીઘા 100 રૂપિયા. એટલે આખો દાડો કુટાવો ને તાને ખબર પડશે 500 રૂપિયા શામ આવશે. વીઘા પૂંકી કાઢવાનું એટલે ઘણું 1000 રૂપિયા ઉભા થઈ. શોમા કાકા મારું એમ નહીં કેવું. આ વધારે પડતી લાલચ કરીએ ને એટલે આપણા આ દાડા જોવાના આવે છે, બાકી આ ના જોવાનું આવે. એ વાત તો ખેમાતી સાચી કરી. હું 2 છેલ્લે મોકલાતો તો તે તમને 300 નતા ગમતા કે ખેમા ના તો 500 મોકલાય 500 મોકલાય. એના કરી પણ હપુચી લાલચ ના કરીએ તો હું હતો તો નતા પૈસા આવતા. હાથ કરતો તો ને કરતો તો કે નતો ને કરતો ને કરતો તો પછી બહુ દોડડા છો થવાનું આવતું તો આ પગાર ભંગારીએ તમે શોથી ખોલીને લઈને આવ્યા હતા. એરો બૂમો પાઈને આવતો તો મને ખબર આરો કાર્યો સરપંચ છે. શોમા કાકા તમને છે ખબર નહીં આખા ગામમાં આપણા ખૂણા દુશ્મન છે. આ કાળીયા અસ્કરે આપણને ખરા ને ભિખારી જેવી હાલત કરીને મેલી કે ના મેલી. મારા મનથી કીની બાયરી હંગાતે છે મને ખબર કીની બહુ જીવણીઓ બન્યો છે. શોમા કાકા આ તો બધા કાવતરોના ભરેલા છે. આખું ગામ ભેગું થઈને આપણને પાડવાનું નક્કી કરીને બેસી રહ્યા છે. કામ કરતા હતા ને એ બધી આ સુધી હો રાખતો ને એ કાર્યો હું કીધું ગણપત મેં કીધું ના હોય તો ગણપત કાકા નીકળ કોમ ચાલુ કરું. અમૂલ્ય વિચાર કરો ઈ કર્યો કોણ સમાચાર કરી આવ્યું કે તારા ખેમાં સિમેન્ટની થેલીઓ લેવી છે. સીધું એમ કીધું. કાર્યાન હોભરતા વાત નતા કરતા ગણપત કાકા નીકળ આપણે કોમ ચાલુ કરીએ. સમાચાર આલેલા લાગી શોમા કાકાએ ગણપત કાકાની સાઈડ ચાલુ રોત ને તો આપણો ઘર હેડોત.
એમાંય બધું પટી ગયું, પાર આવી ગયો. કને હું મુઢત જવાનું આમાં એકન જીએ તો કહેતો કશું નહીં. હાલ કોઈ કોમ ધંધો નહીં, મોશો મારે તો અને કોઈ કોમ ધંધો હશે તો સમાચાર કર્યો હોય. ના હોય તો અડધા ભાગે કોઈ આવતું હોય ને ગામમાં બાબા તો કપા બપા વાઈ દો, પાર આવી જાય. એટલે આજે ધંધો બંધ કરવાનો આન. કને કર દો, કરું સાપરું બનાવશો? તમારી પછી કશું થાય એવું છે? મને કે આલી દે હું પૈસા ઘેર જો તે અત્યારે તો ઘેર તો હતા જ નહીં. આ શિકાર શોકણ નીકળી જાય. જો કે આ જીવનના પૈસા લઈ જાય એ પાછા ઓછા નહીં, 2 લાખ રૂપિયા લઈ જાય અને પાછી ચોરીઓ કરતા હતા. ઓન કદી હલાતું છે કશું કોમ? સરપંચને કહેતા હતા પહેલાંથી કે તું જીવણીયા ઓનું કોમ હાલે નહીં, હારે રે ને એક નંબરના ચોર છે. પણ મેં કીધું કહો અરે આવું તો નહીં કર્યું કે, પણ અમુ ખબર પડી આ સરપંચ હંગાતી લઈ જાય મને અને ચોર પકડ્યો ને તાણે ખબર પડી. ના હોય તો અમુ જવું જ પડશે. અને ખેમલો રહે ને એ સોમલા બેવા પાસેથી મારા પૈસા લેવાના એટલે લેવાના જ છે 2 લાખ રૂપિયા. અને 2 લાખ રૂપિયા લઈ જાય રે અને પાછું ચોરીઓ કરીને જે વેચી માર્યું ને એનાય પૈસા પાછા એવાય લીધા છે. એટલા બધા પૈસા વસૂલ કરવાના. જો કે ઘેર તો ઊભા નહીં રહેતા પાછા અરે ગમે તે પણ શોખ ગમો તો રખડતા જાય છે રે. ભેગા થાય ને તો પૈસાની જ માગણી વધારે કરવાની છે અને ગરમી તો કરવાની જ. આપણા પૈસા લેલા છે, થોડા કોઈ હોય મજૂરી કરી લઈ જાય છે. મારે બકાઈ લઈ જાય પૈસા પાછા. ગમે તે પણ શોખ તો ભેગા થયો કા. હવે તો હોટલ આવે છે ને પહેલાં હોટલ જવું, ચા બા પીવું અને પછી શોખ જવું આગળ. ગમે તે ભેગા તો થયું, પૈસા લીધા વગર તો નહીં છોડું. આજ નહીં તો કાલે પૈસા તો હું લેવાનો જ છું અને પહાણ અને કહી દેવાનું. ગરમીથી જ કરવાની વાત. બે જણા હોય કણ જ છે લોક પાછા સેવા લોબા ટોગા કરીને બેઠા છે. પૈસા લઈ જાય જીવનના. એ સબ બેઠા છો રે? હા સબ બેઠા? જીવનલાલ શું કરીએ તાણે? તમે જાનના તમારીથી તગડી મેલ્યા છે, તારના કોઈના કોમ નહીં જા. અને મારો કાયમથી નિયમ છે કે જેનું ઘર લઉં ને એનું પૂરું ના કરી આલું ને તાર સુધી હું કોઈના બીજું કોમ રાખતો નહીં. સારું થયું હું અધમો બંધ રાખ્યો, નકર મને પૂરો કરી નાખો તમે તો 2 જણા. તમે મારા પૈસા લોન કરો, મારા કોમ આલવાનું નહીં એટલે મારા કોમ પૂરું નહીં કરવાનું. હું હેલો એટલે જીવનલાલ હાના પૈસાની વાત કરો છો? લ્યો ભૂલી ગયા એટલી વારમાં 2 લાખ રૂપિયા લેશું નહીં ઓછા લે. પૂરું થાય તેવું દી ચાલે 2 લાખ. અત્યારે ઘરની મજૂરી વાપરી છે કેટલી થાય છે? એ મજૂરી મારે નહીં જોવાનું. તમે મારા 2 લાખ રૂપિયા લ્યો અને જે વેચ્યું હોય ને એના પૈસા હંગાતી આલો. જીવનલાલ ખોટા અમો ચોમા કાકા 2 જણા ચોર તો બનાવતા જ નહીં. અમો તમને છે ખબર નહીં. આમ કટકાતું ગામમાં કોમ ચાલુ હોય ગમે તેના ઘરનું તો આવડા કટકા પડી રહે એ લોખંડ પગારમાં આલી દે. અરે તો થોડા કોઈ મજૂર આપવાના હતા ઘરમાં. એટલે તમે ઘરધણી છો લે, તમે ઘરધણી છો તે વેચી મારો. ઘરધણી હું છું, હું વેચું તો ચાલે. જીવનલાલ અમારું કહેવાનું બીજું કશું નતું. એ પૈસા આયા હોત ને એ તમને જ આલવાના. તમે શું કેવું છો મા કાકા? અમારું કરવા છે એ તો હું આવી ગયો તે સારું કર્યું. નકર મને ખબર છે તમે મને આલો જ પૈસા. આજ સુધી જે પૈસા લીધા ને બધા તમે લઈ જાઓ. જીવનલાલ મને ખબર હતી કે તમારા ઘરનું કોમ લીધું છે ને અને ઈકન આઈડિયા ખરા ને ફરકવાનું ચાલુ કર્યું છે ને તે કદી તમારા ઘરનું કોમ પૂરું નહીં થાય. આટલી ઘર કોમ પટી ગયું હોત. અને અસ્કરે મોણો સાહેબ પૂરું કરવા દીધું? ના કરવા દીધું. ના કરવા દી. એ ના કરવા દીધું તે સારું કર્યું ને મને પૂરો કરી નાખો 2 જણા તમે. મારે તો પૈસા બધા પોણી કરી આપણી લે અત્યારથી તો મોનથી વાત કરતો તો પણ અમે ઊભો થઈ જા શાંતિથી. માર પાસે આવતો નહીં. તારું કોમ જેટલું કર્યું છે ને એટલું અમારું વળતર થઈ જાય છે. અમે આવતો નહીં. પૈસા લઈને બેસી જવાનું ના. પૈસા લઈને કરો ફટાફટ મારા. જીવન પૈસા લઈને બેસી જાય તેટલું કામ કરી આલ્યું છે. એ સોમલા તું તો વધુ બોલે જ નહીં. મેં તને પૈસા લે, મેં ખેમલાને પૈસા લે. લઈ લે, ખેમલા તું પૈસા લઈ દે. જીવણિયા વભળ મારી વાત. તારા ઘરનું પાયા બરોબર કોમ આવી ગયું ને એટલી અમારી મજૂરી થાય છે અને એટલું અમારું મહેનતોણું થાય છે એટલે તને અમે એક પૈસો મળે નહીં. આપણા 2 જણા હરખો હરખો હિસાબ પતી ગયો. પૈસા તો આવવા જ પડશે. આજે પૈસા લીધે હેડ હું ઘેર જઈને આવ્યો તો ઘેર નતા દેખાતા 2 જણા. એટલે તારા તો ઘેર બેસી રહીએ. એટલે એમને જીવણિયા અમે કોઈ ચોર છીએ તે ઘેર અરે નહીં. ચોર છે, 1 નંબરનો ચોર છું લુખા. કને કી લે કને કીસે જા 1 રૂપિયો એ મળે. જો ફૂટવું હોય ફૂટી જા. છેક દિલ્હી સુધી કોટ્યો ખાલી છે. જા દેખાત ફૂટો ના પાડે તો લખવાનો જવાબ આલવો પડશે અને પૈસા તો આલવા જ પડશે. જા જો ફૂટવું હોય ફૂટી જજે અને જેને કહેવું હોય એને કહી દેજે. જેને આપવું હોય એને લઈ લઈ આવી લીધા જજે. પૈસા આલી તા ખેમાય. તું તો બંધ થઈ જા લ્યા. બે જણે તો હેડવાનું કરવાથી હેડવાનું કરશે. અત્યારે તો લાફા મેલ્યા છે ને કમળો વાંચી ઘેર ઉપાડી લઈ જાવ પડશે. ચમકા હું તો કહું છું લાવજો એક ટેકો સેન્ટિંગ નો આપણો લાવો ને માર પાસે. પૈસા તો આલવા જ પડશે. હું બાબુજી બોલાઈને આવું છું.
ચિયો બાબુડો? શું તે ચિયો બાબુડો? આપણા ગામના આગેવાન છે ને બાબુજી, સરપંચ બાબુજી બધાને બોલાવીને અરે આખું ધા, કામ ધા, કરું સોની છું. મોજ. અને મારા 2 લાખ રૂપિયા લીધા વગર ના મેલું. બાબુડો ચિયો મોટી ટોપ છે. આવું બાબુડોનો છું. બાપ ઓય આવશે બે તો હેડે છે. ફસું ના. બાબુડાનો બાપ આવશે ને તોય ખેમાભાઈનું પોતરું નહીં ખોલીએ કે નેકળવાનું કાઢ, ભિખારી. કલમ કરે કે ભિખારી હોય? એક નંબરના ચોર છે ને પાછા ગરમી કરે છે. પૈસા તો આજે નહીં તો કાલે આલો તો પછી જ. આ જીવનના પૈસા લઈ જાઓ તમે 2 લાખ રૂપિયા ઉભા. લે લેતો દા ઓમાય. ખબર નહીં પણ પાછા દાદાગીરી કેટલી કરે છે, મજૂરી નહીં કરી. ફોન થાણ ઉતાર નેચું આટલી બધી ગરમી હું લેવા કરું ખોટું ખાલું ઝઘડો રોબો કરે તમને છે ખબર નહીં કે મારા ગુદામ 2 રૂપિયા નહીં 2 લાખ સુધી લાઈન આલી દઉં તાને. પણ દફનું લેવાનું શું આવે છે આમાં મેલું મરી જાય તો અરે મુઓ મરી ગયો તો પોતના લીલા કોટે બાળી કુટશું પાર આવી જાય ના રમનું. રૂપિયો એક કામ કરો, હા આ બાબુલા એવા લેવા જો ને પેલા કાળિયા બધા અમે વાટ જોઈને જ બેઠા છીએ. કૂદતા ને કૂદતા હોય કરાશી હોય નહીં બેહું. પેલો ઓઠો હોટલ રે નહીં હેળો હે શાંતિ જી નકર પાછો વોઇસ આવશે સીધો. આ બાબુજી કેટલા ખોરતો આવે પણ શું દેખવાના ના. પેલા તો ઘેર જો ઘેરથી પાછો વલ્લાજી આવ્યો કીધું ગામના ચોકમાં શોખ બેઠા છે પણ ઈકણે નતા. આ શિખર શું નીકળી જા અને પાછા આજ તો સરપંચને શું દેખવાના નહીં. ગમે તે થાય પણ આ ખેમલોને ગરમી કરે ને પણ પૈસા તો લેવાના જ છે. આ બાબુજીને લઈને જીવો ને એટલે પૈસા તો હાલવા જ પડશે. ઈવન મારા પૈસા લઈ જશે આ જીવનના લ્યો પણ આરે તો હોય તો હોય જ બેઠા હોય છે અને હું તો કેટલું ફરીને આવ્યો. બાબુજી જીવન સામામાં એ તરે એવું લાગે. અરે એ કરવું જ પડે કે તમે તો આગેવાન છો કે ગોમના ચપણીઓ લઈને ફરવાના છો. એ શરમ જેવું છે કે નહીં? તારે તમારે શરમ આપી દો. ના હોય તો આગેવાન યા જીવન ના લીધો. ભલ ભલા જેવો છે ને ન્યાય એવો બધો કરી ના લીધે તે મીશા કીધું એમને મીશા કીધું કે હું આગેવાન છું. તારે આજ સુધી કદી ન્યાય કર્યો છે હરખો? હારું, હેડ આગેવાની તને આલી દીધી, જા તું આગેવાની કર. હું મારે કોઈ આગેવાની કરવી નહીં. બસ એમને માલી દીધી આલી દીધી તું આગેવાન જ થી. વાત કરો છો તે. હું તો હું કહું છું બાબુજી ના હોય તો આગેવાની તમે મેલી દો અને ગામનો કોઈ ખારો માણસ હોય ને એને આલી દો. હા તે અત્યારે આગેવાની મેલ દીધી. મારે કોઈ આગેવાની મારું નામ આપવું જોવે નહીં. બસ ના પણ પેલા મારો ન્યાય છે ને એ કરી આલો પછી તમે તાર મેકી દેજો. ના હું તું તારા આગેવાન થયો હાથે કઈ જ બધું જાહેર. મને ખબર છે તમારાથી આનો ન્યાય થાય નહીં ને એટલા પેલા ફરી જાય કા. તમારે દખલા કરવાના ન્યાય કરવા મારા બનું. એટલે અમે એવું દેખા કરીએ. તારાનો ન્યાય કરવો તારે. અરે મારા ખેમલો ને રહ્યા ને એને ઘર બનાવવા આલ્યું ને તે 2 લાખ રૂપિયા લઈ ગયા છે. તે હું કરું? તમે ગમે તે કરી મારા 2 લાખ રૂપિયા લાવો અને અત્યારે માગવા જાય ને તે ઊંધું બોલે ઉપરથી ગરમી કરી 4 લાફા મેલ્યા. એ જીવન તું આગેવાના તને કીધું તો ખરા તું આગેવાની કર. મારા તો શું આગેવાની કરવાની આવે છે? આમાં મારો ન્યાય પડે છે એટલા. તું તાર જા ખેમલા એવા લાફા મેલવા તોય મેલ અને ધોકા મેલવા તોય મેલ. તું તાર પટાઈ દે, અમાર હું લેવા દેવા. અમે કાલ ઉઠીને પાછા મારા પહાણાઓ કે લાવો ધોકા મેલાઈના પૈસા લો. હું શાથી લઈને આલું? તો પછી હું તાર શું કરું? ગમે તે કરો મારા પૈસા લાવો. મારા હાલ રૂપિયો નહીં ઘરમાં. એટલે હું હાલ દઉં. તમે નહીં ખેમલા 5 લાવો. ગમે તે કરી જો ન્યાય કરો. જીવન અમે આગેવાનીમાં ખરા ને મેં બધું પડે મેલ્યું છે. ના તો સરપંચ આવું અને બીજા 2-4 જણા આવું તો આપણે કોક કરીએ. બાકી મારા આબુ નહીં. એટલે હું સરપંચ ને પાછું મારા બોલાવા જવું પડશે. લેવો તમે મારા હંગાત સરપંચ ના ઘેર. હું કઈ અંગાત આબા નહીં પણ મારા સરપંચ ના ઘેર અમે થોડું કોમ છે તે જવાન છે તે આવું હેડ. સારું લેવો. તારું કોમ થતું હોય તો આવું. બીજું શું અરે કરું? કોમ કરવાનું છે મારું અને ન્યાય પૂરેપૂરો કરવો પડશે. ન્યાયની વાત છોડી દે. જાણવામાં આવશે કે કોનો વક છે ને કોને ખોટું કર્યું છે. બાકી અમે કોઈ ન્યાય કરવા માટે બેહી નહીં રહ્યા. આ ખેમલા સોમલા બેવાય જ ખોટું કર્યું. મેં કોમ આલ્યું ને તે એક કોમ જે વસ્તુ લાવું ને એ પાછા વેચી મારીને પૈસા લઈ લી. તે કોને પૂછીને કોમ આલી તું તે? અમને પૂછ્યું તું? પણ એ તો કારીગર હતા એટલે મારે તો કોઈને પૂછવાનું ના હોય કે. સરપંચને પૂછ્યું તું? સરપંચ ને નતું તો પૂછ્યું. પછી તાણ અત્યારે અમાર પણ હુંકા આવે છે. પેલા પૂછવું હતું તાણ. પણ આ તો પૈસા લઈ જશે એટલા. પેલા પૂછ્યા આશા વગર બધું કઈ નાખવાનું. પછી આવડું થાય એટલે આપવાનું. બાબુજી ના જ્ઞાન ને સરપંચ ના જ્ઞાન ને ફલાણા ના જ્ઞાન ઢેકણા ના જ્ઞાન ને. કોમ હાલતા તો આલી દીધું પણ હું ભરાઈ રહ્યો છું કયો. એ ભરાઈ રહ્યા હોય તો ભોગવો. બીજું અમારું ના ભોગવવાનું નહીં. એવાના પણ પૈસા તો લેવાના જ છે બાબુજી. મારા 2 લાખ રૂપિયા લઈ જાવ. ઓછા નહીં લઈ જાય પાછા. હેડ મારી વાત ઓફર. બીજી બધી વાત મેલ. હેડ સરપંચ ના આવી ગયા. સરપંચ જે કે એમ કરીએ. બીજું તો શું કરીએ? સારું. આ તો મારે હકી વસે બાર્યું તાણે. આ તો બધું એ બારોબાર વેચી મારતા હતા વંગાણ ને બધું. તું તાર હેડ સરપંચ ના આવી. સરપંચ ને જે છે એ બધું કહી દેવાનું એટલે ખબર પડી જશે. અરે સરપંચ નું તો બધી ખબર જ છે. ખાલી આપણે લઈ જવાનું જ છે. એવું છે? ઓવા જોજે અત્યારે ગામમાં બધા નરવા ધૂપ જેવા છે બેસી રહ્યા છે. ઉપરવાળાની વાત જોઈ રહ્યા છે
કશાને આમને ટ્રેક્ટર લઈને જઈએ હવે હાલ કશું મેળ પડાયો નહીં મામા. અંધારી જતો રહે છે. નહીં મેળ અને પડ્યો આ ખરા ને બધા બિહાર લાઈન બેહી ગયા છે. ગારનો તલનો મઠનો મગનો કશું મેળ પડાયો નહીં હાલ તો ગમે તેમાં દર જોવું. વરસાદ ખરો ને પણ માણસ જેવો થઈ ગયો છે આ રાતી ખરો ને આપણા ગામમાં કોરું હતું અને બાજુના ગામમાં દુષ પાડી ગયો હા એની આ ખબર છે કે પાપી કોણ છે ને પુણ્યશાળી કોણ છે જેટલો પુન કર્યું છે ને એ ગોમાં પેલો વરસાદ પડી જાય જેને પાપ કર્યું છે ને એને ભર ચોમાસામાં જ આવવું પડશે એ ગોમાં. અમે ગમે તેમ પગે લાગી કે હાય ભગવાન હાય પહેલા વર રાખી નહીં કદી ગાયોનું રોટલી ખવડાવી નહીં કદી કૂતરોને નહીં ખવડાવી અને અમે વરસાદની વાત જોઈ રહે અને ગામમાં બેઠા બેઠા લોકોનો દાટ વાળ્યો છે એ તો પાછો નફાનો દેખાતું જ નહીં એ તો. અહીં નીકળ્યો તો ડફણો બે પાછો એવું કોઈ નહીં બાબુજી આ તો કીધું કે માણસો ગામના બે નીકળ્યા છે ચોક હું એમને નહીં નીકળ્યો. તમે તો કોમ સિવાય નીકળતા નહીં મને શી ખબર નહીં તમને કહેવા જ આવ્યો છું સ્પેશિયલ. આ ચોમાસું આબાથી હું કરો છો એટલે હું મારા પાસે ચોપ છે તે ચોપ પાડીને હાથ લાવું એ વાત છોડી દો. વરસાદ તો આવવાનો હશે ટાઈમ આવશે. બસ તાને આશા રાખો ભગવાન ઉપર ભગવાન ઉપર તો આશા છે પણ તમને સરપંચ બનાવ્યા છું હું ગુડવાના. એટલે સરપંચ વરસાદ ને હું લેવા દેવા શમ વરસાદ નું હું લેવા દે. ગામમાં ખાડા પડ્યા છે જો તો ઢેસણ જેવડા એટલે હું વરસાદ લઈને હું પુરાઈ દઉં પેલા વરસાદ આવવાની ના પેલા એ બધા ખાડા પૂરી દો. એ ઢેસણ જેવડા થયા બધા માટીથી. એ તમારે કહેવામાં આવતું નહીં બાબુજી મને બધી ખબર છે ગામમાં ચોકન ખાડો છે ચોકન ટેબો છે હું પૂછડું ખબર છે ગામના સરપંચ થયા છે ને મોટી મોટી વાતો કરવી છે ને ગામમાં કોઈક મીટિંગ હોય એટલે આમ છે તેમ છે ફલાણું છે ને એટલે ઢીંકણું હું છે ને. મોટી મોટી વાતો કરું હું પણ તાણે ગામમાં પછી જાય. કોમ નહીં કરતા તમે મામા. નહીં દેખાતું હું પૂછડું કોમ કરો ગામમાં ઢેસણ જેવડા ખાડા થયા છે દેખાય છે કે નહીં? તમે એટલે હું ખાડા હાલ પૂરી એટલે દે. સરપંચ ને ખાડા પાડ્યા છે આ જીવણિયાન ડોસ્યો જેવી રહી ને એ ડોસ્યો ખાડા પાડ્યા અરે છે ખાડા તો જેને પાડે પણ ખાડા પૂરવા માટે તને સરપંચ કર્યો છે. એમને એમ નહીં કર્યો. એટલે ખાડા બીજી ડોસ્યો કરી ગયો પૂરો સરપંચ તમે જીવણીએ છે એમ નહીં કહેતા એની ડોસી હવારે ઉઠાડે એવી ટોકર લઈને નાખી દેશે ને એક દાંતેરું ટેબો હોય ખોતર ખાડો ના થાય તને હું થાય કામ કોઈને કહેવાનું આવતું નહીં. ગામ વાળાને જવાબદારી બધી તમારી આવે છે. અને પહેલો પ્રશ્ન અમે કીએ છીએ ને એટલે તો કેટલી બધી સટી જાય છે ખબર હા સતી જ જાય કે સરપંચ તો આવ્યો પછી ના ઘેર ખાડો કરતો હોય તો એ તમારે જોવાના તમારે કહેવાનું કે ભાઈ હોય ખાડો ના કરાય. સરપંચ બનવું હોય છે સરપંચ વોટ ને તો- લેવાનું હોય છે. એ એટલે બાબુજી, જેમ ઘેર જાય. વોટનું ય મન નહીં આવતું. તાણે પછી? ગામમાં ખરાબ થતું હોય ને હું તરત જ ટકોર કરું છું બાકી ઓછો ખરી ને બધાને ખબર હોય છે બધાને દેખાય છે સરપંચ ને બહાર કેવડાવવું હોય છે તમે નહીં કહી શકતા બધું પૂંછડા પી ગયું. તમે સરપંચ થયા છો એટલે ખાડા તમારે પૂરવા પડશે. અને શમ પૂરવા પડશે એ કહી દઉં. ગામમાં જે ઢેસણ જેવડા ખાડા થયા છે અને કદાચ વરસાદ આવી ગયું ને ખાડા ભરોણ્યા તો શું થશે? શું થશે? ખાડા પુરાઈ જશે હું પૂંછડું ખાડા પૂરાઈ જાય. મચ્છર પડશે, જીવાત પડશે અને લોકો મોદો પડશે. વાત સાચી છે મામા. તાણે પછી તો પછી મને નહીં ખબર પડતી તે બહુ ખાડો નહીં કરવાનો એ મારે શીખવાડવાનું અલે સરપંચ હું લેવા થયા છો તમારે કહેવાનું અરે હું હતું. ખાડા પુરવા છું અને- સરપંચ આખા ગામમાં ઓમ કશું હતું નહીં પણ જે દાળ તૂંટણો આવે ને એટલે 17 જણા ઉભા થઈને આવી જાય કે મારો સરપંચ થવું છે. હું શકોનું સરપંચ થવું છે. કોમ કરવાનું એટલે કરતા નહીં અને આઈ ગયા દોડિયા થાય એટલે અરે ભાષણ સંભળાવા ગયા હતા તમે ભાષણ સંભળાવા સ્પેશિયલ ટકોર કરવા આવતો તો લે, અમને તો ખબર જ નહીં હોય ખબર હોત તો તને કહી નાખું તું કે આયુ શેઠ આ તમારા બાપુ તો આવવા જ છે. ના તમારા ગામમાં એકલો જ આવવાનો છે બીજા નહીં આવવાનો બીજા ગામ વાળા તો તૈયાર થઈ ગયા કમ્પ્લીટ રેડી આખો ગામ સાફ બધી ખબર છે અને કામકાજ ચાલુ જ છે પેલા ખૂણો પણ એટલે કરાઈ ઊંઘી દો નહીં રહ્યા અમે જે બીજું કહી દઉં છું ચેલેન્જ મારીને કહું છું ગામમાં તો આ વરસાદ આવે ને પેલો તરત ઝાડ રોપવાની તૈયારીઓ કરજો. આખા ગામમાં ઝાડ મળે છે પંચાયતમાં દરેક ગામમાં. એટલે સરપંચ એકલા રોપવાનો છે તમે બધા છો જવાનો જંગલમાં હું જંગલમાં નહીં જવાનો પહાડ જ રહેવાનો પણ સરપંચ હું લેવા થયા છો. મેલી દો રાજીનામું કાલથી કરી નાખું બધું હું. એટલે આટલા બધા તપી છે મી જાશો ઉણથી અને- વરસાદ નહીં આવે એમાં તો વરસાદ- પેલા કાપવાનું ઓછું રાખો કે વરસાદ નહીં આવ્યું નહીં આ ગરમીમાં સાફ થઈ ગયા મરી ગયા પણ કેટલો અને ઝાડ વરસાદ કપાઈ હજી ગયો. આવતો નહીં. એ તમારા લસણે મળી જાશો આ જીવણીયા જેવા આવરું થયું નહીં કે કોરી મિલી નહીં હજી સુધી ચિંતા કરવા વાળા છીએ તારજો બરોબર છે ને કે આવનારી પેઢી તો રોશન વાળવા બેહી કોણા છે. જેવા ડફણો હશે ને જ્યારે જોયા તાને વગર આ ખબર કરીને લઈને હેડ્યો એટલે હું એકલો જ દેખાઉં આવતા ને છું. જતા જીવણીયા ઘર કાપી લાવશે ડફણો લીલો હું તો કહું છું, ગામમાં એક પરિપત્ર લખીને આલ લે
આવા ડફળા હોય ને પરિપત્ર લઈ જાઓ પેલા ઘેર. ગાંધીનગર છે એટલે લખીને આલ લે કે ઝાડ કાપવાની એના ઉપર કડક કાર્યવાહી થવા જોવે અને કાયદો બનાવો નવો એક કોક. પેલા ગામમાં બનાવો અને? પછી બીજા બનાવજો. એટલે બાબુજી એ ખાડા ગામના પશુ પૂરજો. છપ પશુ પૂરજો એટલે પેલા લેહું તો આમાં પશુ પૂરશું. પેલા મારા 2 લાખનો ખાડો પડ્યો ને એનો ન્યાય કરી આલો લેહડો. અને 2 લાખનો લે કોનો પાછો એટલે હું રૂપિયા મેલે તો ખાડો કરી લઈ ગયું કોઈ. અરે પૈસા પેલા ખેપલો ને લઈ જા ઘરનું કામ કરવા. એ જીવણિયા, કાલ તને ચોર નહીં પકડી આલ્યો. મહારાજ હોય ને તો ખાલી ફેરા ફેરવા આવ, પહેનાવા જાવ, કોઈ ઘર તલા બનાવ. પણ મી સાહેબ કીધું ખાલી મને ન્યાય કરી આલો 2 લાખનો તો આલો. હું- જીવડે હાલવાના હતા દાડા પૂછવાયો તો તું કોઈને પૂછવાયો તો ભણા પૂછ્યું કે ના પૂછ્યું પણ અત્યારે તમે ગામના મોણા છો. તો ઈવાની વશે પાડતો તો જીવડે ઓના કેસમાં હું સકાઈ દેજો મને આ લોહી પી જાય છે મારું. તો એને ખબર હશે કે એને કીધું છે કે બધું સરપંચને કીધેલું છે મી. બાબુજી આ બધો વકીનો છે ખબર છે કે 2 જણા ચોર છે તો શું કોમ આલવાનું આવતું તું એ બેને એ વાત સાચી છે થોડો તો તારા ઉલ્યા કોમ આલુ આપણે પડે. ખબર છે કે ખાડો છે જીવને તો જોઈને જવું પડે પેલા ચાલ આમ તોય તમે સરપંચ છો ને હું આગેવાન છું ના એટલે હું આલી દઉં પૈસા એને. પૈસા ની હાલવા જઈને રિક્વેસ્ટ કરીએ પેલા વાત કરીએ એવું કીધું આમાં ગોડા માણસો ઓના જેવા. પણ વાત તો કરીએ કે ખબર પડશે આપણે હમણાં આ પહાડ આવ્યો આમ છે તમે મોટી મોટી વાતો કરો ને હું આગેવાન થઈ ગયો છું, આગેવાન થઈ ગયો. આ કરી આલો તને ન્યાય તાને. મારા આગેવાન થવું જ નહીં ને હું કા આગેવાન જો, થઉં? ખરો ટાઈમ આવે મારે છે તો બસ કોઈ લેવા નીકળી દેવા જવાનું. નહીં. ગામનું હારું કરવું હોય તો કયો બાકી ઝઘડા બાબતે મારા વગર આવશો જ નહીં કે એ હારું કામ નહીં, હારું કામ નહીં યાર. ગામની કોઈ હારી બાબત હોય તો મારા પણ આવવાનું બાકી આ પ્લીઝ બાપુ જો જા મને એ સરપંચ બનાવે છે, ગામનું કામ હોય એટલે આપણને બોલાવા. બાકી આવા ડફણો જેવા હોય ને ગામમાં તો એવા કામો મને બોલાવાના આવતા. આ એટલે કહી અમે દીધું. ગામના નહીં હા. ભલા છીએ. ગોમના પણ તું હાથે કરીને બધા કુવામાં પડું છું ભોળા. ખુશીઓ પાડતો નહીં બસો ને યાલી ભગવાન ને ભણા એક વખત એવું કહી દો મારા પૈસા અમે નહીં કહેવાના જીવણિયા એ દાડા મર કહેવા આવ્યો તો બાબુજી તું ગમે તે કરી ન્યાય કરી આલો મને. માં ન્યાય બાય તેલ પીવા જો અમે આવીએ છીએ બાકી બીજી બાધી વાત જોવા દે અને ઝઘડા બગડા તમારે કૂટી લેવાનું બાકી અમે ઝઘડા નહીં કાન હા ગામની બાબતે કોઈ પ્રશ્ન હોય તો મને કહેવાનું. અરે બાબુજી સામાન એ વેચી મારે છે બધો લાયો તો એ. અરે આ બધું તારામાં સલામ ઠેકાણું પહેરી ના ગયું. હોય તો તને એ વિશે મારશી. તને પેલા ડોળે નતું દેખાતું કે આ ચીટર છે ચોર છે તો હું એવાનું કોમ ના લઉં. ના, નફો બારી ગયો તો સસ્તામાં ઘર કરી આલું. કઈ નાખ્યું ને. અરે તતે રકેબ્યો તો ચા પાતો તો બેન આખો તમે ચામચ હેડજો ભરી પેલા. જતો તો લ્યા એક ખેમલાએ પાડ્યો. હેડો, જોણી લઈએ અને પાછા હવારે મને લાફા મેલ્યા છે. લાફાણે હજી તો ગાંઠ આવે તો ગુડાય તોડી નાખશી તારા. સારું કર્યું શોમા કાકા પેલી હોટલથી તમે ઓયકણ લઈને આયા નકા પેલા ખરો ને આ કાળીઓને બધા વરઘોડું લઈને આવવામાં પાછા ના રહત આવી જ જોત. એટલે તું શાંતિથી બેસતું હોય કોઈ ભાઈ નહીં આવો હોય કન તમને ખબર કે મને ખબર એમાં તો એ હોટલ શું હોય આવતા રે આ પેલો જીવણીયો રહ્યો ને જેવો પેલો જઈને કે હા ને કે મારા આવું કોઈક ડખો થયો છે કૂદતા નહીં આવત બધાય એ હના બી હોય આટલો બરો કૂદતા આવું જ ના આપણો કોઈ ફરક નહીં પડતો ના હોય તો એક કામ કરો જીવણીયાને 2 લાખ રૂપિયા તમે આલ દો એટલે મુહાનું આલું ચમ તો મજૂરી આવતો 500 રૂપિયા મજૂરી લેતો લે આમાં કોન્ટ્રાક્ટર તું છે તે તું પૈસા લેતો 2 લાખ મીરી દાદા અને મોથી તમને નહીં આલ્યા આમ હું આલ્યો 500 મજૂરી આલતો શોમા કાકા 500 રૂપિયા મજૂરી ના આલતો કારીગર કરે થવાનું તું મારે તમાર તે મજૂરી કરતા કારીગર થવાનું દૂતે ઓહો કેમાં ના હોય તો જીવણીયાની સાઈડ પટી જાય ને એટલે 2 સાઈડો મને રાખ ચાલ હું તો અરે. કારીગર થઈ ગયો છું ફરને બોનું આવો ને ફરને 2 લાખ ગુજા મેલી દેતા બીજું તમે કોઈ- એમાંથી લઈ જશો આલ્યું છે મને? બીજું બધું જવા દે પૂંછડા પે ગયો તારે લડવાનો ટાઈમ નહીં ઉંસરામ પે પેલા આવે ને તો તમે મારા હંગાતી રહેજો આમ બીજું હંગાત કોઈ જ છું નહીં કા? છે આ તારા જો- હંગાત ના રહ્યો અમુ હોય તો નહીં આવું હોય કણ આવીને બેઠા છીએ તો બરોબર છે પણ આ કોઈ લોકો ભાઈ ના શાલ હોય. છોડવાના તો નહીં જ છેવટના ઘેરે આવશે એટલે આપણે ગમ છોડીને જતું રહેવાનું ચાર ના છોડું તે લે દીવાનું બરોથી આયા વાત કરી છે તે આયા હા. આ લોકોના અહીં આગ લગાવવાની ને બળતું કરીને પછી ઠંડા સોયલા આવો બેહવાનું બાબુજી આવો આવો બાબુબા આવો આ તો નિયમ છે એવાનો. આવો સરપંચ આવો તમે બોલા એટલે આયા ને. ઈ તમને નહીં બોલાયા મી બોલાયા મી. કેમ હાજો અમાર પંચાયત કરવાની છે ને આગેવાન લઈને જ આવ્યો છું. હોપળો કચ્છો હતો ને સરપંચ કોણ થયું છે આયા તો ભલે આયા શોમા કાકા પેલું સિમેન્ટ નું ને શિલાહારી નું બધું લિસ્ટ કમ્પ્લીટ કરીને મેલ્યું હા બરું કમ્પ્લીટ ના હોય તો પેલા હેસરવાળા આલ આવો એટલે પેલા ગણપત કાકા નો બધો માલ ભરી આવે હો એ ગણપત નું ફરી મેલ અને આ જીવણ કાકા નું કોક કર. ઓવા કેમાં પેલા ઈવાનું કરો જે કરવાનું અમે હોય એ તો સરપંચ આખા ગામની છે ઈ ખબર નહીં તમને છે ઈ ખબર નહીં ઈવા જેવું મને તો ચોખ્ખું ચાલે. ખબર જ છે કે તમે ચોરીઓ
ચોરીઓ કરતા નથી ખબર હ? એ વાત ના કરતા અમુ બાબુજી હવડા લોખંડના કટકા ખરા વધારાના પડી રહેલા હોય અને ભગારમાં આલ્યા એમાં મેં ગુનો કર્યો. અલે આ લુખા લોખંડના કટકા નહીં આવડી ખીલી લીધી ને આ ચોરી જ કહેવાય. આમ ઘર જીવણિયાનું ચડાતું શરમ તું. વગરનો ના તમારે નતો શરમ આવે છે કે પડતો નહીં? ના નતો પડતો કે તમે મારા કોમમાં કલંક લગાડી દે હો કે મારા ભાઈનું સતું તાર હાલ. અમે તું કહેતો કે કોઈ એટલે ભાઈનું હોય એટલે વેચી ખાવાનું. એ બાબુજી તને તો શરમ આવી જોઈએ. શરમ ભાઈનું હોય તો કોક બે થેલી વધારે લાઈન સિમેન્ટ વાપર. એટલે ચોરીઓ ના મેં કીધું કરે. કેમાં તમે કીધું તાને આલ્યું કે પેલો પગો બંગારો એટલે તું કી સમા કાંઈ ગાલી દો આલી જો કીધું તમારા ભાઈને 2 સિમેન્ટની થેલીઓ આવું તો એટલું કોમ આગળ આવશે. એ ભગોશીઓ પાછો આ રે ને હું જતો ભગો બંગાળીયો. પણ મોમોન અમે બે જતા એમાં પેલા બકાવાની વાતો કરશાન. ચોરી તો કરી જ છે. મને તો 2 વખત આલ્યું તું અને બીજાને કેટલા વખત આલ્યું છે? અમે શું બીજા કોઈને કશું આલ્યું છે? એ તો એ બધી વાતો પડી મેલો અને જે મુદ્દાની વાત હોય કરો હા, શમ આયા મુદ્દાની હોય વાત એક જ કે જીવણિયાનું ઘર બન્યા તો પૈસા પાછા આલી. બાબુજી હો વાતની એક જ વાત જીવણિયાનું ઘર ખરું ને પાયાથી મોડી અને શેઠ કોપીન સુધી લાયા છીએ એની અમારી મજૂરી તમે ગણી નાખો અને કોઈ થતી હોય વધારાની તો અમે આલો તૈયાર છીએ. જીવન છેલ્લા પૈસા આલ્યા હતા તી? 2 લાખ રૂપિયા અમે વિચાર કરો અત્યારે હાલ હળાહળ કળિયુગમાં અને આવી મોંઘવારીમાં બધા ચોરીઓ કરે છે. ચોરીઓની વાત કરશો નહીં. તમે મોટું અંબાણીની વાત કરો નોમું મને ચોર કહેવો નહીં. એટલે કોઈ સરકાર નહીં. સબકાર ના હોય તો કોઈ નહીં. તમે કોઈ સબકાર નહીં. હા, કના મેં ઘરના ઘેરથી ખૂંટા કાઢે. એ સરપંચ તમે ખરા ને જ્યાંનું મુહૂર્ત કરીને તાના હોમાં પડ્યો છો અમારા અને બાબુજી તમને છે ઈ ખબર નહીં કે તારે હાલ આવા જમાનામાં મકાન બનાવવા જઈએ તો 10 લાખ રૂપિયા મજૂરી થાય છે કે નહીં થતી? થાય છે કે નહીં થતી? 10 લાખ ના થાય ખેમા. હા તો 10 ના થાય તો કોઈ નહીં 8 તો થાય કે? આઠાય ના થાય. એક કામ કરો ને અને મારા ખાલી પાહે પુરોહલા 2 લાખ લીધા જીવન પાસેથી. તારો કહેવાનો મતલબ એમ. હવે ટ્રેક્ટર લાયા રેતી ને ખાઈ પછી પથ્થરમાં પાયો લીધો તો ને ઓહો ઓહો પથ્થરમાં પાયો લીધો એ મજૂર એનો પણ ખર્ચો કરે. મેં આલ્યો સર પૂછો આલ્યો એને આલ્યો સામાન તો બધો હું લાયો લ્યો. ક્યાંથી આલ્યો ખર્ચો તો બસ એટલે સામાન અમારા ઘર નો હોય ટ્રેક્ટર ખરો ને પથ્થર ભરીને લઈને આવ્યો એના પૈસા કોને આલ્યા? અમે આલ્યા હા ટીચાને આલ્યા. લ્યો તન તમે શું ત્યાલ દીધા હે? ઓને તો ખાલી ભાડું જ આલ્યું છે. એ! થમલા અવળું ના એટલે બોલતો. સહેલું છે. હા અરે બતાય બધું બતાય 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 એ તો લખણ થોડો મારે મૂર્ખા. ચોર અલે થાય એક સહેલું નંબરનો. હતું વંચાય. પણ ઘર મારે બનાવવાનું તો જો તમારામાં પેલા તો ભૂલ જ એ વસ્તુ છે કે જે વસ્તુ કરો તમે કોઈ હિસાબ હોય હા તે ફલવાનું કોકને કોમ આલો તો લખવા 4 માણસોની સહીઓ લ્યો તો આગળ હેડે ને કે આવા ફરી જોય તો તમને શું મળે લે? અરે ફરી લે, જાય લે, સહેલું હાલ. આનું- આમ માગે છે રે, લે. નવાઈ જ સહેલું નહીં. હાલ. લાય હિસાબ લાય. ઈ તારા ઘરનું કોમ આલ્યું એ દાડો સ્ટેમ્પ ઉપર લખ્યું હોય કે ભાઈ આખું ઘર મારે બનાવવાનું 2 લાખ રૂપિયા મજૂરી આલવાની અને આ સ્ટેમ્પ ઉપર 2 લાખ રૂપિયામાં તો હારી પોણીની ટોકી થતી નહીં અને ઘર છતી બની જતું હા. એમાં હું કહું છું કે આવું લખીને આલ્યું હોત તો તમે ફરત ના તું કેસ કર્યો હોત તોય ચાલે. બાબુજી તમે આમાં આડું અવળું બોલશો નહીં. જે સાહેબ વ્યવહારિક વસ્તુ વાત કરો તમને ખબર છે કે એની હવાળી બનાવી હોય ને તો એના 20 ને 25,000 રૂપિયા મજૂરી હોય છે અને મોટો મારા જેવો એન્જિનિયર જેવો કારીગર હોય કેવો છો માં કાકા? અરે એટલે બ્લાક કે- ઉપર ભાવ હોય એટલે વારીની વાત કરે છે. કોઈ જીવણિયાની કોઈ મોટો ટોકો નહીં બનાવી દીધો તાણે. આ તો કોઈ સાપરું બનાવવાનો કારીગર નહીં મોટો મકાન તોડી બધવાનું છે ને એ અમે કંપની એનું સાપરું હરખું બનાવી નહીં લોકોના ઘર રાખવા માંડ્યો છે. આ ઘર લોકોના બનાવીને પછી મારું ઘર બનાવ્યું હું. અરે પણ ખેમા જીવણિયા તો જે અર્ધમાં લાયા નહીં. હા બાબુજી તમે તો બજારમાં જેલા છો ને આ બધા તો ભલા નહીં ગયા. ના હું કેમ નહીં જો લ્યા? બુદ્ધિ ક્યાંય આ વગરના. બજારમાં નહીં જો કે બ્રાસ ઉપર ની ચોરસ ફૂટ ઉપર ભાવ હોય છે કે નહીં હોતા? ઘણી કાઢો અલગ અલગ ભાવ હોય ભાઈ પ્લાસ્ટર નો બ્રાસ ઓહો, તો ઉપર હોય કશું ખબર ચણતરનો નહીં હોય. ભાવ હોય પછી કોપીન નો ભાવ હોય. હું તો ખાલી એટલું જ પૂછો કે પેલા બાવળિયાના હિજડાના 2 થોભલા છોથી લાઈન મળે એ ખેમા ઉચ્ચક કીધેલું હતું એવું શું બ્લાસ ઉપર કીધું હતું હે? ઉચ્ચક કીધું હતું ખરે કીધું ઉચ્ચક તે કીધું હતું છોકરા લખેલું છે લાય. લખ્યું નહીં અમે 2 લાખ એ એક નંબરનો ગધારો છું. એ સરપંચ ખાવાની એ ખબર પડતી નહીં લ્યા. કોમ આલે દાડે બધું લખવું પડે. અમે હું કદી બ્રાસ ઉપર નું ચોરસ ફૂટ સિવાય તો હું કોમ કરતો જ નહીં. આ તો ટોપી સિલાવા તો ચોરસ ફૂટ ઉપર સિલાવા છે. ના વાજ નહીં ને મારી ટોપીની 50 રૂપિયા સિલાઈ થાય ને તો 50 આલું છું એ 51 1 રૂપિયો નહીં હાલતો લઈ હું. લેજે એમ ઘરના પૈસા જોયું જીવણિયા? ના હો તો હાબુ એ લેતો વણાઈ થી અને નહીં નાય. હા અને ઠંડુ પાણી મેળવાનું ફ્રીજમાં પેલા અને ઠંડા પાણી નહીં લેવાનું એટલે વાત પૂરી. ના ના હવા તો ઘણા બધા ભરેલા છે એસી વાળા રૂમ બનાવો છે ને ફલાણો રૂમ બનાવો છે એમના ઢેકણો રૂમ બનાવો છે અરે બનાવો જ પણ તમને આલ્યું ને એટલે નકર બનાવી દો એ સિવાળો રૂમ
હું તારો બાપો બની ગયેલો ગણી લે લે ગણી લે સરપંચ મારા પૈસા તો નહીં લેવા પણ મારો હિસાબ બાકી છે ને. હમણાં લીએ ખરા હજી બાબુજી તમે બધા બેહો હિસાબ કરવાનો છે મારા પૈસા લેવાના નીકળ્યું છે. હનો હિસાબ લે હનો હિસાબ શેમ આટલા દાડા મજૂરી નહીં કરી હનો લેવાને નીકળી એક કામ કર બેસ હજી બેસ મારા બેહું નહીં એમ બાબુજી હું કરવાનું કહી દે પેલા ના બોલ તું બાબુજી ને સરપંચ ને બધો નોકર હું કા બોલાઈને આવ્યો છે હિસાબ કરવા બોલાય છે કે નહીં બોલાય તી જે દાડ કોમ આલી હોય એ દાડ કોઈ ચોખવટ કરી હોય તો અમને કે કોઈ માણસ ત્રીજો વચમાં તારા સહી કરાવી હોય તો કે શું લખેલું હોય તો કે બોલાઈ દે જેવો આઈને હું ભાવ કર્યો એવું છે લખ્યું અમે હોય તો આયા કે. અંગૂઠા સાફ છે ને ડોશી અંગૂઠા સાફ છે ચોકન સાઈ કરાવવા જોઈ છે સરપંચ, બીજું તો કોઈ નતું પણ મારો ભાઈ સોમલો હતો લઈ લે તાર ભાઈ ના પહાણ આપણે કોમ આલી તું કે નતું આલી કોમ તો આલી તું હા આલી છે ને બધી ઉચ્ચક આલી તું કે નતું આલી હવે તો શું ઉચક રાખે બારું ફરી જો ને ફરી જો હલો બાબુજી ચલ્યા ગોળે તમે બધા ગામ વાળા હિસાબ કરવા છૂટેલા ને શિવ આખું ઘર બની તો મારા હિસાબ કરી આલો હોય ના હોય બે બેસ લે બેસ મુસાળો બેસ હનો હિસાબ લે ચોરસ ફૂટ ઉપર કાયદેસરનો હિસાબ થશે આલ દે 2 લાખ ને મારા 2.5 લાખ રૂપિયા લેવાના નીકળે છે એમાં 2 લાખ રૂપિયા જીવણિયાના છે પચાસ આલી દે 50,000 કાયદેસર ના લેવા મારા મજૂરોનો ખર્ચો તળે મટીરિયલ નો ખર્ચો તળે બીજું ત્રીજું પ્લમ્બિંગ નું બધું દુકાનોમાં માલ સામાન ના પૈસા બાકી હોય અને 2 ટોપીઓ સિવાય તો ત્રીજી ટોપી હતી નહીં શું મજૂર લાયો અરે મેં કીધું તું કે 50 મજૂર દઉં તોય હું તને લાવી આલું કીધું તું કે નતું કીધું આ કેતો તો એટલે એને લાવવાનો છે ઘર તારો સણવાનું છે લે હનો લાવા લે એ સાચું બોલ એ મજૂર લાવવાની કરીને ના પાડી હતી મી ના પાડી જો, દે સાને અને સરપંચ પોરા જાય રહ્યો સાહેબ ના હોય ને તો પૈસા લે ને તારા પત્રો ઉપર નાખ્યા તા ગલમ તું મરી જતો ને ઉપર આમ વેરાતા ને એ રીતના પણ મારો એક હિસાબ બાકી છે ઓ ભાઈ હનો બાકી જા હજુ રહેજો પાછું ભલા. હજુ રહેજો જરા. મને મને હવે- બાકી હતો હવારે મને 4 લાફા મેલ્યા તા ને એનો હિસાબ આલ્યો અરે ઉપર તી મારા અંગત કમ્પ્લીટ હિસાબ કર્યો તો તી મને છેલ્લા પૈસા રૂપિયા મજૂરી આલી અરે બધા આલ્યા છે 2 લાખ કેટલા રૂપિયા અમાય કેટલા આલ્યા તા 2 લાખ રૂપિયા તારા બે લેતા ને મારા 250 પૈસે જા લેતા લઈ લ્યો બે કરા વેચી લ્યો આ બે નો હિસાબ પૂરો થયો શોમા કાકા ઉપરના 50 જા ને એનો હિસાબ તમે આલી દો જો અરે મારે આ બેહી રહેવાનું મારે મજૂરી બેહી રહેવાનું જ કા તું આનો હિસાબ કરી લે કોનો સંભાળ્યું ઓયથી તું તો મારો ભાઈ છે એવો. જા જા હેર ભાઈ વારી નહીં અમો તું તો આવતો જ ના મારા ઓગણા હમુરદો લે બુ જા અમો યા કૂતરો રોટલો નાખું પણ તન તો કટકોઈ ના આવે. અમે જીવણિયા થર્મોસ લઈને ઘણો ચા પાયો છે બેને આ તો કૂતરો છે કૂતરો એક જાતનો ભાઈ ભાઈ કરતું તો એક જો લગી રાખું પાછું થાય આવતી નહીં બંગડીઓ ખોલવા એક લગી રાખું પાછું થાય તો હું ના પાડતો તો. ચાલીને જવાનું હું ના પાડતો તો કે ગામમાં કોઈનું ઘર નહીં કરી આલું મારો ભાઈ ઘર વગરનો રહી જાય છે જો કરી આલો આ જોક આ ખેમલો સોમલો બે ઓછા છે અમો પાછી મારી આ થોડી ભૂલ તો સજ આ બાબુજીને કહેતા હતા કે તે કોમ આલ્યું ને એ વખત બધું લખાઈ લેવાનું હતું પણ મેં તો કશું લખાયું જ નથી કારણ કે મારું ઘર બનાવવાનું હતું એટલે હું તો શું કાં લખાવું પણ અમુક ગમે તેવું કામ કરું ને તો ગમે તે ગામમાં 2 માણસ બોલાવવા પડે અને પછી આવું લખણ કરીને લઈ લેવું પડે એટલે આયા કદી ફરે ના કા અને આપણે પૈસા લેવા ને એ ખબર રહે કે આટલા પૈસા આલ્યા છે ને આવી રીતના કોમ આલ્યું છે આ સોમલો ખેમલો બે તો લુચ્ચા નાખ્યા એક નંબરના નુગરા મારું બધું પૈસા ને બધું ખાઈ જશે અને પાછા કહે છે આ તો 40 ફૂટ ઉપર આલ્યું હતું એટલે એવી રીતના નહોતું આ તો ઉચ્ચક ખાલી આલ્યું હતું અને મેં તો 2 લાખ રૂપિયા આલ્યા હતા અને પછી જે પૈસા થોય આલવાના હતા એવું નહોતું કીધેલું કે આટલા પૈસા થયું પણ અમે ગમે તેવું કામ કરીએ ને તો ગામમાં 2 માણસ તો બોલાવવા જ પડે હો નક આવી રીતે આપણે છેતરી જાય ઉપરથી મારતો પૈસાનું પાણી કરી નાખ્યું આજ છે જો ગોમમાં કોમ રાખ્યો તો તારી ખબર છે કશું કોમ નહીં રાખવાનું આ ગોમના બરા છે ને લુખ્ખા છે તો શિખર કોન્ટ્રાક્ટર છે કે હું છે ગોમમાં તારા સાપડાનું એ માપ નહીં લેવા જવાનું આપણા ગોમના ખરા ને આ બધા લુખ્ખા છે વાત સાચી છે શોમા કાકા એ લુખો કણ કી લે આખા ગામમાં લુખો કણ કી હે કોના ખેમાન ઓ આ બહુ બાપા વળી જોઈ વિચારીને બોલજે બાબો આપણા ગામમાં ખરો ને કોઈ સાપરા વાળો ના રહો તો બધા મકોન વાળા હોવા દો પણ આ બધા ખરા ને પર હાથમાં તાપમાં મરે ને દાવના છે આમાંથી કે કોઈ પલરે ના બંને લે સાપરાનું માપ નહીં લેતા ને શકલ લે તું તો શું વિદેશમાં બંગલા બનાવે છે જો કાર્યો ચોર કરે હે મો જવા દે બચી તો જ્યાં કે ના બચી ગયા અરે લુખો કણ કી લે ટોપાર એ, છોકરેલો ફરજ ગામમાં કેવો હિસાબ કર્યો તો ને બધા મોટા મોકળીઓ ખાલતા રહી ગયા ઉપરથી પચા લેવાના અને કાઢે પાછો પેલો જીવણીઓ મુસાળ હજી ખબર લાફા નહીં મેલો આયા હતા 2 આલી દીધી અમે આવજે હિસાબ લઈને માર ઘેર અમારો હિસાબ તો કે જોયો જ નહીં હજી એક કામ કરો ના હોય તો કોકના ગાર બાર વાપવાનો હોય ને તો મને બોલાવજો પતા તમારા પતા મારા હું કીધું ઊંઘવા? હોવા આવરા હે ને હવે બધું ભાવ આપલો
એમાં ખરો ને કોઈ પણ ફોર્મ એવું નહીં કે ના આવડતું હોય. ના વર્તે પૂંખવાનું જે થવું એ થાય. એમ નહીં ઓલરાઉન્ડર છું. ઓલરાઉન્ડર લેતો જા તણી કાઢ્યો તું તારે આવા જતો રહે મોય આમ હેડો નહીં વણાવા દે તવા કર્યા વગર ખોટું અમે નુકરો છે એક નંબરનો ફરી ગયેલો ખભાવો છો હતી એ દાડો નતો પાડતો. ચો બે લાફા હિસાબ તો કરાઈ જો પણ બે લાફા ગાલ ઉપર ખાઈ ગયો પણ સરપંચ આ નુકરા નહીં આ શરમ વગરના હોય ખબર ના પડા લોકો લૂંટે છે ફેમલો ને એ જેવો નહીં તૈણી એવા છે જીવણીઓ બધા ખાસ છે રે. વાત સાચી કરી બાબુજી ઓન ડખામ આપણે પડ્યા જેવું છે નહીં એક મારાના મણકા છે તેની તૈણ આ તો અટવાઈ જોઈ લે પછી બાબુજી સરપંચ હેડજો નકો આમ તો લાડવા ભેગા કોઈ જ આ તો ખરાઈ રહ્યા ને આટલા એટલે પછી બોલાવા આવે હરકી પાણી પીવા આમ તો વક જીવણિયાનો ખરો યાર આમ તો ગામમાં કોકને પૂછ્યું હોય કે ભાઈ આ ભાવથી મારે કોમ આલવું છે તો કોકની સહી લીધી હોય લખાયું હોય ભાવ લખાયો હોય કોમ લખાયું હોય તો ખબર પડે ના ને ના હા એને તો 2 લાખમાં કરી આલતા હતા આખું ઘર હું કા લખાવા આમ આમાં આપણે કઈ રીતે બોલવું કયો જીવણીઓ તો બરોબર છે મામા હોતો હોય તો પૈસે ટકે બરોબર છે. એની કહેવત નહીં કાઠું લોરું 2 ઘેણ વધારે ખાય આજ 2 લાફા વધારે ખાધાય ને વાત સાચી છે. જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.